वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ता वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। श्री विघ्न विनायक देवनी जय। हरिशरणम निखिल हे प्रत्यनि कल्याणिकतान स्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी થી સમલંકૃત સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। દસમ સ્કંદના માધ્યમથી સત્સંગની અંદર ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ દસમ સ્કંદની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતના દસમ સ્કંદના પ્રવચનની અંદર આપણે બધા રાસ પંચાધ્યાયની લીલાનું શ્રવણ કરતા હતા। આ રાસ જે છે એ રાસ લીલા કરનારા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે અને આ લીલા કરવાનો ઉદ્દેશ્ય કામદેવની ઉપર વિજયની પ્રાપ્તિ કરવાનો છે અને એની અંદર સહાયભૂત થનારી જે વ્રજની ગોપીઓ છે એ ગોપીઓ કોઈ અવર નથી, પરંતુ ભક્તો એ પૂર્વ જન્મની અંદર કેટલીક શ્રુતિરૂપા ગોપી હતી, કેટલીક ઋષિરૂપા ગોપી હતી અને કેટલીક સીતારૂપા ગોપી હતી। આ બધી જ ગોપીઓના પૂર્વજન્મની વાત ગર્ગ સંહિતાના માધુર્ય ખંડની અંદર તથા પદ્મ પુરાણની અંદર જોવા મળે છે। ગર્ગ સંહિતાના માધુર્ય ખંડના પ્રથમ અધ્યાયની અંદર શ્રુતિરૂપા ગોપીઓનું વૃત્તાંત છે। આ બધી જ ગોપીઓ પૂર્વજન્મની અંદર વેદની ઋચાઓ હતી ને એ બધી મૂર્તિમાન હતી, કારણ કે વેદો મૂર્તિમાન છે અને એની ઋચાઓ જે છે એ પણ મૂર્તિમાન છે। ભગવત ધામની અંદર આ બધી જ ઋચાઓ ભગવાન શ્રી કૃષ્ણનું સૌંદર્ય જોઈને અત્યંત મુગ્ધ થઈ જાય છે અને વરદાનના રૂપની અંદર ભગવાનની સાથે એક ક્રીડાનું વરદાન માગે છે ત્યારે ભગવાનના આશીર્વાદથી એ ધરાતલની ઉપર મથુરા મંડલની અંદર ગોપી રૂપે પ્રગટ થાય છે અને એ ગોપીઓ જે છે એ શ્રુતિ રૂપા ગોપી તરીકે ઓળખાય છે। બીજી ગોપીઓનું યુથ જે છે એ ઋષિ રૂપા ગોપી છે। આ ઋષિ રૂપા ગોપી જે છે એ દંડકારણ્યના મહર્ષિઓ હતા। ભગવાન શ્રી રામનું સૌંદર્ય જોઈને અત્યંત મુગ્ધ થઈ ગયેલા એ દંડકારણ્યના ઋષિઓ જે છે એ મનોમન સંકલ્પ કરે છે કે કદાચ અમે પણ સ્ત્રીઓ હતે
તો આ રામની સાથે રમણ કરતે, પરંતુ તે વખતે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા, એક પત્ની વ્રત ધારણ કરતા હતા. એટલે ઋષિઓને મનોમન આશીર્વાદ આપે છે કે હવે પછી કૃષ્ણ અવતારની અંદર તમે બધા ગોપી રૂપ પ્રાપ્ત કરશો અને તમને મારી પ્રાપ્તિ થશે. અને એ જ બધા ઋષિઓ જે છે એ બંગ દેશની અંદર મંગલ નામના એક ગોપને ત્યાં પ્રગટ થાય છે. મંગલ નામના ગોપને 5000 સ્ત્રીઓ હતી અને એના ઘરે આ 16000 ઋષિઓ હતા. એ જ બધા કન્યા રૂપે પ્રગટ થાય છે. કોઈ કારણવશ મંગલ નામના ગોપની પરિસ્થિતિ જે છે એ નબળી થઈ જાય છે, ત્યારે આ મંગલ નામનો ગોપ જે છે એ પોતાની બધી જ કન્યાઓ જે છે એ નંદરાયજીને સમર્પિત કરી દે છે. અને એ ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને પતિ ભાવે ભજતી હતી અને પતિ ભાવે ભજતા થકા એણે કાત્યાયનનું વ્રત કરેલું હતું અને દેવીના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી એ બધા જ રાસ મંડળની અંદર ભગવાન શ્રી કૃષ્ણને પતિ ભાવે પ્રાપ્ત થાય છે. આ કથા ગર્ગ સંહિતાના માધુર્ય ખંડના બીજા અધ્યાયની અંદર આવેલી છે. ગર્ગ સંહિતાના 3જા અધ્યાયની અંદર મૈથિલી રૂપ ગોપિકાનું આખ્યાન પણ આવે છે. આ મૈથિલી રૂપા ગોપીઓ જે છે એ પૂર્વજન્મની અંદર જે જગ્યાએ સીતાજીનું પ્રાગટ્ય થયું હતું એવા જનકપુરની અંદર પ્રગટ થયેલી હોય છે. ભગવાન શ્રી રામ સીતાજીનું પાણી ગ્રહણ કરવા માટે જ્યારે જનકપુર જાય છે, ત્યારે જનકપુરમાં રહેતી જે કન્યાઓ જે છે એ ભગવાન શ્રી રામનું સૌંદર્ય જોઈને એના પર મુગ્ધ થઈ જાય છે. પરંતુ ભગવાન જે છે એ એક પત્ની વ્રત ધરાવતા હતા, એટલે માટે એ મિથિલા પ્રાંતની અંદર રહેલી કન્યાઓ જે છે તેને મનોમન આશીર્વાદ આપે છે કે હવે પછી કૃષ્ણ અવતારની અંદર હું તમારો અંગીકાર કરીશ. ને એ જ બધી જે કન્યાઓ જે છે એ ગોપી થઈને વ્રજની અંદર વિભિન્ન ગોપોને ત્યાં પ્રગટ થયેલી હતી. આ કથા ગર્ગ સંહિતાની અંદર માધુર્ય ખંડના 3જા અધ્યાયની અંદર છે. કેટલીક ગોપીઓ જે છે એ પૂર્વજન્મની અંદર કૌશલ પ્રાંતની સ્ત્રીઓ હતી. અર્થાત કે ભગવાન શ્રી રામ જે કૌશલ પ્રાંતની અંદર પ્રગટ થયા હતા ત્યાંની એ સ્ત્રીઓ હતી. એ લોકો પણ ભગવાન શ્રી રામના સૌંદર્યની ઉપર અત્યંત મુગ્ધ થઈ જાય છે. પરંતુ ભગવાન શ્રી રામ પૂર્વજન્મની અર્થાત કે એક પત્ની વ્રત ધારણ કરતા હતા, એટલે એ ગોપીઓ અર્થાત કે એ સ્ત્રીઓનો ભગવાન શ્રી રામ અંગીકાર નથી કરી શકતા. અને એને પણ આશીર્વાદ આપે છે કે કૃષ્ણ અવતારની અંદર અમે તમને અંગીકાર કરશું. અને એ જ કૌશલ પ્રાંતની સ્ત્રીઓ જે છે એ ગોપી થઈને વ્રજની અંદર પ્રકટ થયેલી હતી. અને એ બધી જ ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને પતિ ભાવે ભજતી હતી. અને એ બધાની જ ઈચ્છા હતી કે અમે ભગવાનની સાથે રમણ કરીએ. અને એ બધી જ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણએ રાસલીલાની અંદર સંમિલિત કરેલી હતી. ગર્ગ સંહિતાના માધુર્ય ખંડના 5મા અધ્યાયની અંદર અયોધ્યાવાસી ગોપીઓનું આખ્યાન આવે છે. અયોધ્યાની અંદર રહેતી
કેટલીક કન્યાઓ જે છે, જે કન્યાઓની સંખ્યા બૃહદ હતી, એટલે કે વધારે હતી, એ લોકો પણ ભગવાન શ્રી રામના સૌંદર્યની ઉપર અત્યંત મુગ્ધ થઈ જાય છે. પરંતુ ભગવાન શ્રી રામ એક પત્ની વ્રત ધારણ કરીને બેઠેલા હતા. એટલે એ અયોધ્યા પ્રાંતની કન્યાઓનો અંગીકાર ભગવાન શ્રી રામ રામા અવતારમાં નથી કરતા, પરંતુ એઓને મનોમન ભગવાન આશીર્વાદ આપે છે કે હવે પછી કૃષ્ણ અવતારની અંદર અમે તમારો અંગીકાર કરીશું. અને આજ અયોધ્યાની કન્યાઓ જે છે એ બધી જ તે પછી સિંધુ દેશની અંદર ચંપકા નામથી પ્રસિદ્ધ એક નગરીની અંદર ધર્મપરાયણ વિમલ નામના રાજાને ત્યાં પ્રગટ થાય છે. આ વિમલ નામનો રાજા જે છે એ રાજા બહુ પત્ની ધરાવતો હતો, પરંતુ એને કોઈ પણ સંતાન ન હતી. એક દિવસ યાજ્ઞવલ્ક્ય ઋષિ આ વિમલ રાજાને ત્યાં પધારે છે. ત્યારે વિમલ રાજા એમનો આતિથ્ય સત્કાર કરે છે અને પછી એ યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછે છે કે પ્રભુ, મને કોઈ સંતાન નથી, મારે ત્યાં આટલી પત્નીઓ હોવા છતાં પણ મને કોઈ સંતાન નથી, એનું શું કારણ છે? આ રાજાને 6000 રાણી હતી, પરંતુ 6000 રાણીમાંથી એકને પણ સંતાન ન હતું. યાજ્ઞવલ્ક્યએ નેત્ર બંધ કરીને રાજાનું ભાગ્ય જે છે એ જોયું અને પછી રાજાને કહ્યું કે રાજન, તમારા ભાગ્યની અંદર પુત્રનું સુખ નથી, પરંતુ તમને અનેકો પુત્રી જે છે એ પ્રાપ્ત થશે. અર્થાત કે તમારી ભાર્યાઓના ગર્ભ થકી અનેકો કન્યા જે છે એ પ્રગટ થશે. અને એ બધી જ કન્યાઓ જે છે એ પૂર્વ જન્મની અંદર અયોધ્યામાં પ્રગટ થઈ હતી અને ભગવાન શ્રી રામ વિશે એને કાંત ભાવ ઉદય થયો હતો. એ બધી જ કન્યા તમારા ઘરે પ્રગટ થશે અને એ બધી જ કન્યાને તમે આ દ્વાપર અને કલીની સંધિની અંદર પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરી દેજો. આટલું કહીને યાજ્ઞવલ્ક્ય ઋષિ ત્યાંથી જતા રહે છે. પછી એ રાજાને ત્યાં એ અયોધ્યાની અંદર પ્રગટ થયેલી બધી જ કન્યાઓ જે છે એ આ રાજાને ત્યાં પ્રગટ થાય છે. અને સમય જતા જ્યારે એ મોટી થાય છે, અર્થાત કે કુમારિકા અવસ્થાની અંદર આવે છે, ત્યારે આ વિમલ નામનો રાજા જે છે એ આ બધી જ કન્યાઓને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ કરી દે છે. અને એ બધી જ કન્યા રાસલીલાની અંદર સંમેલિત થઈ જાય છે. આ પ્રમાણે અયોધ્યાની અંદર પ્રગટ થયેલી કન્યાઓ જે છે એઓ પણ ગોપી બનીને આ વ્રજની અંદર આવેલી હતી. આ ઉપરાંત ભગવાન શ્રી રામે અયોધ્યાની અંદર અસંખ્ય યજ્ઞો કરેલા હતા. જે યજ્ઞની અંદર સુવર્ણની સીતા બનાવીને ભગવાન શ્રી રામ પોતાની બાજુમાં પ્રસ્થાપિત કરતા હતા. કારણ કે માતા સીતા જો છે એઓ
સદેહે જમીનની અંદર અર્થાત કે ધરાતલની અંદર સમાઈ ગયા હતા. ભગવાન શ્રી રામ આ ધરાતલની ઉપર 11,000 વર્ષ રહે છે અને 11,000 વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામ અનેકો અશ્વમેધ યજ્ઞ, અનેકો રાજસૂય યજ્ઞ એ કરે છે. આ વાત તુલસી રામાયણની અંદર અને વાલ્મીકી રામાયણમાં લખાયેલી છે. ભગવાન શ્રી રામ એક પત્ની વ્રત ધારણ કરીને બિરાજમાન હતા. સીતાજી ગયા પછી પણ ભગવાન શ્રી રામે બીજા લગ્ન કર્યા નથી. પરંતુ જ્યારે જ્યારે યજ્ઞ કરવાની ઈચ્છા થતી હતી ત્યારે સુવર્ણની સીતા બનાવીને એ પોતાની બાજુની અંદર સ્થાપિત કરતા હતા. એવા ભગવાન શ્રી રામે કેટલાય યજ્ઞ કરેલા હતા અને એ બધા જ યજ્ઞની અંદર સુવર્ણની સીતા બનાવેલી હતી અને એની અંદર પ્રાણનો સંચાર કરવામાં આવતો હતો. અને એ બધી જ પ્રતિમાઓ યજ્ઞ પૂર્ણ થાય એટલે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના રાજમહેલની અંદર મૂકી દેવામાં આવતી હતી. એક દિવસ એ બધી જ પ્રતિમાઓ પોતે સજીવન થાય છે અને ભગવાન શ્રી રામને કહે છે કે પ્રભુ આપ અમારો અંગીકાર કરો. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે હમણાં તો હું એક પત્ની વ્રત ધારણ કરીને બેઠેલો છું, પરંતુ હવે પછી હું કૃષ્ણ અવતારની અંદર તમારા બધાનો જ અંગીકાર કરીશ અને એ જ યજ્ઞરૂપી પ્રતિમા અર્થાત કે યજ્ઞરૂપી જે સીતા જે હતા એ જ બધી સ્ત્રીઓ એ વ્રજની અંદર ગોપી તરીકે પ્રગટ થાય છે અને બધી જ એ સ્ત્રીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ વિશે પતિભાવ ધરાવતી હોય છે. અને ભગવાને જે પૂર્વ અવતારની અંદર જે વરદાન આપેલું હતું એ વરદાનને ચરિતાર્થ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ બધી જ ગોપીઓને રાસ મંડલની અંદર તેડે છે અર્થાત કે એનું આવાહન કરે છે. આ પ્રમાણેની કથા ગર્ગ સંહિતાના માધુર્ય ખંડના 8મા અધ્યાયની અંદર જોવા મળે છે. પદ્મ પુરાણની અંદર પણ આ ગોપીઓના પૂર્વજન્મની કથા જે છે એ જોવા મળે છે. એની અંદર એક ઉગ્રતપા નામના ઋષિ હતા. તેઓ અગ્નિહોત્રી હતા અને સાથે સાથે એમનું જીવન મહા તપપરાયણ હતું. એમની તપસ્યા અદ્ભુત હતી અને નિત્ય એવો નવલ કિશોર શ્યામ સુંદરનું ધ્યાન કરતા થકા પંચાક્ષર મંત્રોનો જાપ કરતા હતા. 100 કલ્પો પર્યંત એમણે તપસ્યા કરી. ત્યારે વ્રજની અંદર સુનંદ નામના ગોપની કન્યા તરીકે એ પ્રગટ થયા હતા અને તે વખતે એનું નામ હતું સુનંદા. વિચાર કરો, 100 કલ્પ પર્યંત તપસ્યા કરી છે ગોપી બનવા માટે અને એ ઉગ્રતાપા નામના ઋષિ જે છે એ વ્રજની અંદર ગોપી તરીકે પ્રગટ થયા હતા. આ ઉપરાંત બીજા એક સત્યતપા નામના મુનિની વાત પદ્મ પુરાણની અંદર કરવામાં આવેલી છે. આ સત્યતપા નામના મુનિ જે છે એ સૂકા પાંદડાઓનું ભક્ષણ કરી દશાક્ષર મંત્રોનો જાપ કરતા હતા અને રાધાજીની સાથે નૃત્ય કરતા ભગવાન શ્રી કૃષ્ણના એ રૂપનું ધ્યાન કરતા હતા.
10 કલ્પ પર્યંત એ તપસ્યા કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, ત્યારે વ્રજની અંદર એ સુભદ્ર નામના ગોપને ત્યાં સુભદ્રા નામની કન્યા રૂપે અર્થાત કે ગોપી રૂપે પ્રગટ થાય છે. 10 કલ્પ પર્યંત એ ધ્યાન કરતા રહે છે, ત્યારે વ્રજની અંદર એ ગોપી તરીકે પ્રગટ થાય છે. આ ઉપરાંત પદ્મ પુરાણની અંદર એક હરિધામા નામના ઋષિનું વર્ણન આવે છે. આ હરિધામા નામના ઋષિ જે છે એ નિરાહાર રહી ક્લીમ કામ બીજથી યુક્ત વિંસાક્ષરી મંત્રનો જાપ કરતા થકા માધવી મંડલમાં કોમળ કોમળ પાંદડાની સૈયા પર સૂતેલા રાધા કૃષ્ણનું એ નિત્ય ધ્યાન કરતા હતા અને 3 કલ્પ પર્યંત આ જ પ્રમાણે એ ભગવાનનું ધ્યાન કરતા રહે છે. ત્યારે વ્રજની અંદર એ સારંગ નામના ગોપને ત્યાં રંગવેણી નામની ગોપી તરીકે પ્રગટ થાય છે. આ બધા જ ઋષિઓની ઈચ્છા એવી હતી કે અમારે ભગવાન શ્રી કૃષ્ણના માધુર્યનો આસ્વાદ લેવો છે, અને એને લઈને એઓ સ્ત્રી રૂપે પ્રગટ થયા હતા. પદ્મ પુરાણની અંદર જાબાલી નામના એક બ્રહ્મજ્ઞાની ઋષિનું વાત આવે છે. એક દિવસની વાત છે. આ ઋષિ જે છે વિશાલા વનની અંદર વિચરણ કરતા હતા. ત્યારે એ વિશાલા વનની અંદર તેમને એક બહુ મોટી વાવ જોવા મળી, અને એ વાવના પશ્ચિમ કિનારે વડના વૃક્ષ નીચે એક તેજસ્વી સ્ત્રી જે છે એ કઠોર તપસ્યા કરી રહી હતી, એવા એને દર્શન થયા. જાબાલી ઋષિ એ કન્યાની પાસે જાય છે અને એ કન્યાને પૂછે છે કે હે ભદ્રા, તું કોણ છે? ત્યારે એ કન્યા બોલે છે કે બ્રહ્મર્ષિ, હું બ્રહ્મ વિદ્યા છું, જેને મોટા મોટા યોગીઓ સદા શોધે છે, એ બ્રહ્મ વિદ્યા હું સ્વયં છું. હું એ શ્રી કૃષ્ણના ચરણ કમળોની પ્રાપ્તિને અર્થે આ ઘોર વનની અંદર એ પુરુષોત્તમનું દીર્ઘકાલથી ધ્યાન કરું છું, અને ધ્યાન કરતા થકા ઉગ્ર તપસ્યા કરું છું. હું બ્રહ્માનંદથી પરિપૂર્ણ છું, અને મારી બુદ્ધિ પણ તે જ આનંદથી પરિતૃપ્ત છે, પરંતુ શ્રી કૃષ્ણનો પ્રેમ મને હજી પ્રાપ્ત થયો નથી. તેથી હું મને પોતાને શૂન્ય રૂપે જોઉં છું. આ પ્રમાણે સ્વયં બ્રહ્મ વિદ્યાની વાત સાંભળી જાબાલી મુનિ જે છે એ આ બ્રહ્મ વિદ્યાના ચરણમાં પડી જાય છે, અને એ કન્યાને કહે છે કે હે બ્રહ્મ વિદ્યા, તમે અમને કૃષ્ણ મંત્રની દીક્ષા આપો. ત્યારે એ બ્રહ્મ વિદ્યા જે છે એ જાબાલી મુનિને કૃષ્ણ મંત્રની દીક્ષા આપે છે, અને પછી જાબાલી મુનિ એક પગે ઊભા રહીને એ મંત્રોનો જાપ કરતા 9 કલ્પ પર્યંત કઠોર તપસ્યા કરે છે, અને તપસ્યાના ફલ રૂપે
એવો વ્રજની અંદર પ્રચંડ નામના એક ગોપને ત્યાં ચિત્રગંધા નામની ગોપી રૂપે પ્રગટ થાય છે. 9 કલ્પ પર્યંત તપસ્યા કરે છે એક પગે ઊભા રહીને, અને ત્યારે એને ગોપીનો દેહ પ્રાપ્ત થાય છે. ભક્તો વિચાર કરો કે આ ગોપીઓનો દેહ પ્રાપ્ત થવો કેટલો દુર્લભ છે. આ બધા જ જે છે એ પૂર્વજન્મની અંદર ઋષિ મુનિઓ હતા, તપસ્વી હતા, અને એ બધાએ ભગવાન શ્રી કૃષ્ણની સાથે રમણ કરવા માટે ઉગ્ર તપસ્યા કરી હતી, અને એને લઈને એ લોકો વ્રજની અંદર ગોપી રૂપે પ્રગટ થયા હતા. પદ્મ પુરાણની અંદર આવા તો બીજા કેટલાય ઋષિઓનું વર્ણન આવે છે કે જેઓએ ઉગ્ર તપસ્યા કરી ગોપીનો દેહ પ્રાપ્ત કરેલો હતો. પદ્મ પુરાણમાં એક શુચિશ્રવા અને સુવર્ણ ઋષિનું વર્ણન આવે છે. કુશધ્વજ નામના બ્રહ્મર્ષિના પુત્ર આ શુચિશ્રવા અને સુવર્ણ હતા. એવો દેવ તત્વને જાણવાવાળા હતા. તેઓએ શીર્ષાસન કરી રીમ હંસ મંત્રોનો જપ કરીને સુંદર કંદર્પ તુલ્ય ગોકુલવાસી 10 વર્ષની ઉંમરના શ્રી કૃષ્ણનું ધ્યાન 1 કલ્પ પર્યંત કરેલું હતું, અને તેઓ વ્રજની અંદર સુધીર નામના ગોપને ઘરે પુત્રી રૂપે પ્રગટ થયા હતા. શીર્ષાસન એટલે તમને ખબર હશે, મસ્તક જે છે એ નીચે હોય અને પગ જે છે એ ઉપર હોય. 1 કલ્પ પર્યંત આ પ્રમાણે શીર્ષાસન કરીને રીમ હંસ મંત્રનો જપ કરતા થકા એ લોકો ભગવાનનું ધ્યાન કરતા હતા, અને ત્યારબાદ ભગવાનની કૃપાથી એ લોકો વ્રજની અંદર ગોપી રૂપે પ્રગટ થયા હતા, કે જે ગોપીઓની અખંડ વૃત્તિ જે છે એ ભગવાનની અંદર રહેતી હતી. વિચાર કરો કે આ ગોપીઓની પૂર્વજન્મની કેટલી સાધનાઓ હતી. આટલી સાધનાઓ કર્યા બાદ આ ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે. એના મનની અંદર ભગવાન સિવાય ઇતર કોઈ પણ સંકલ્પ જે છે એ ઉદય થતો નથી. એણે બળજબરીથી જગતની અંદર મન રાખવું પડતું હતું, પરંતુ એનું એ મન જે છે એ પુનઃ શ્રી કૃષ્ણની અંદર આરૂઢ થઈ જતું હતું. આ પ્રમાણે જેનું મન અખંડ ભગવાનની અંદર રમણ કરી રહ્યું છે, એવી ગોપીઓ આ રાસલીલાની અંદર ભગવાનને મેળવે છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જે છે એ ગધડા પ્રથમના પહેલા વચનામૃતની અંદર બહુ સુંદર વાત કરે છે.
ભગવાન સ્વામિનારાયણ સંતોને પૂછે છે કે સર્વ સાધનમાં કયું સાધન કથન છે? ત્યારે સર્વ બ્રહ્મચારી, સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે એનો ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર થયો નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે લ્યો, અમે એનો ઉત્તર કરીએ છીએ કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રોમાં કહી નથી. અને ગોપીઓ જે છે એ ગોપીઓનું મન તો અખંડ ભગવાન શ્રી કૃષ્ણની અંદર જ રહેતું હતું. પરંતુ એ ગોપીઓએ પૂર્વજન્મની અંદર કઠિન સાધનાઓ કરેલી હતી, અને કઠિન સાધનાઓ કરી હતી, અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી, ભગવાન શ્રી રામની કૃપાથી એ બધી જ ગોપીઓ જે પૂર્વજન્મમાં કોઈ ઋષિ રૂપે હતી, કોઈ શ્રુતિ રૂપે હતી, એ વ્રજની અંદર ગોપી દેહ ધારણ કરીને પ્રગટ થાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણની સાથે જે ગોપીઓ રાસ ક્રીડા કરે છે, એ કોઈ સામાન્ય સ્ત્રી નથી. એ બધી જ ગોપીઓ વિશુદ્ધ થઈ ગયેલી છે, જેની અંદર કામનો કોઈ વિકાર નથી. એ બધી જ ગોપીઓ જાણે છે કે અમારી સન્મુખ જે તત્વ બિરાજમાન છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. આ રાજ પંચાધ્યાયની અંદર, ગોપી ગીતની અંદર ગોપીઓ સ્વયં પોતે કહે છે આ વાત. અખિલ દેહી નામ અંતરાત્મનરકા, કે તમે તો સમસ્ત ભૂત પ્રાણી માત્રના અંતરની અંદર રહેનારા છો. અને ભક્તો, જે સર્વનિયંતા હોય ને ભૂત પ્રાણી માત્રને કર્મનું ફલ આપતા હોય ને, એ જ અંતર્યામી પરમાત્મા હોય છે, બીજો કોઈ નથી હોતો. એટલે ગોપીઓ જાણતી હતી કે અમારી સન્મુખ જે આ શ્રી કૃષ્ણ છે એ કોઈ અવર પુરુષ નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ છે. એટલે રાસ ક્રીડા જે છે એ વિશુદ્ધ થયેલા જીવાત્માનું પરમાત્માની સાથે મિલન છે. ને આ લીલા જે છે એ જાહેરની અંદર થયેલી છે, બધા દેવોની ઉપસ્થિતિની અંદર થયેલી છે, કોઈ બંધ બારણે થયેલી નથી, જેથી લોકો એના પર આક્ષેપ કરી શકે. જાહેર મેદાનની અંદર થયેલી છે, અને દેવતાઓની ઉપસ્થિતિ હતી. આ જ રાસ પંચાધ્યાયની અંદર લખેલું છે આ વાત. માટે ભક્તો, આ ભગવાનની લીલા જે છે એને તમે દિવ્ય દ્રષ્ટિથી જોજો. ભગવાનની અંદર કોઈ પણ જાતનો વિકાર નથી, એ નિર્વિકાર છે. ગોપીઓની અંદર પણ કોઈ પણ જાતનો વિકાર નથી, એ પણ નિર્વિકાર છે. કારણ કે એના સાધનો એવા ઉચ્ચ કક્ષાના હતા, એટલે એ બધી જ નિર્વિકાર પહેલેથી જ થઈ ગયેલી હતી. છતાં પણ આ લીલા કરે છે. શા માટે? કામદેવનો પરાજય કરવાનો છે. અને એ ગોપીઓ ભગવાનની સહાય કરે છે. એની અંદર ગોપીઓ પણ જે છે એ પોતે આ લીલાની અંદર સંમેલિત થયેલી છે, એ પણ દિવ્ય રૂપ ધારણ કરીને આવેલી છે. કારણ કે બધી જ ગોપીઓના જે સંબંધી જે છે
એઓને તો એમ જ અનુભવ થતો હતો કે અમારી કન્યા છે, અમારી પત્નીઓ છે, એ બધી અમારી પાસે જ છે. આ વાત શ્રીમદ ભાગવતના 33મા અધ્યાયના 38મા શ્લોકની અંદર લખેલી છે. નાસુયન ખલુ કૃષ્ણાય મોહિતાસ્તસ્ય માયયા મન્યમાનઃ સ્વપાર્શ્વસ્થાન સ્વાન સ્વાન દારાન વ્રજોકશઃ. અર્થાત કે વ્રજવાસી ગોપો એ ભગવાન શ્રી કૃષ્ણમાં સહેજ પણ દોષ બુદ્ધિ કરી નથી. તેઓ ભગવાનની યોગ માયાથી મોહિત થઈને એવું જ સમજી રહ્યા હતા કે અમારી પત્નીઓ અમારી પાસે જ છે. જેની સાથે રાસ ક્રીડા કરવામાં આવી છે, જેની પત્નીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ રાસ ક્રીડા કરી છે, એ ગોપોને પણ ભગવાનને વિશે કોઈ પણ જાતનો દોષ હતો જ નહીં. કારણ કે એ લોકોને એવો જ ભાસ થતો હતો કે અમારી સ્ત્રીઓ, અમારી કન્યાઓ તો અમારી પાસે જ છે. જ્યાં એ ગોપોને ભગવાન શ્રી કૃષ્ણ વિશે કોઈ પણ સંશય ન હતો, તો આપણે કેવી રીતના હોવો જોઈએ? છતાં પણ કેટલાક અણસમજુ લોકો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની આ રાસ લીલા જે છે એનું વર્ણન સાંભળી ભગવાનને વિશે દોષ બુદ્ધિ કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ છે ને વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત કહે છે કે જે ભગવાનને કામી જાણશે એ કામી થઈ જશે, જે ભગવાનને ક્રોધી જાણશે એ ક્રોધી થઈ જશે, જે ભગવાનને લોભી જાણશે એ પોતે લોભી થઈ જશે. જેમ સૂર્યની સામું ધૂળ નાખવાથી એ ધૂળ પોતાની ઉપર જ આવીને પડે છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની ઉપર જે પણ કોઈક લોકો દોષ કલ્પે છે એ બધા જ દોષો જે છે એ દોષ કલ્પનારાની અંદર આવીને બિરાજમાન થઈ જશે. આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કહેલી છે. તે ભક્તો, આ લીલા સાંભળી ક્યારે પણ તમે ભગવાનને વિશે દોષ બુદ્ધિ ન કરતા. ભગવાન પોતે નિર્દોષ છે. એમનું જે આ વપુ જે છે, અર્થાત કે એ અવતાર ધારણ કરીને ધરાતલની ઉપર બિરાજમાન છે, એ દેહ પણ દિવ્ય છે. કારણ કે વિષ્ણુ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે ન તસ્યા પ્રાકૃત મૂર્તે હે. ભગવાનની એ મૂર્તિ, ભગવાનનું એ રૂપ જે છે પ્રાકૃત નથી પરંતુ દિવ્ય છે. તે જ પ્રમાણે ગોપીઓનું જે દેહ છે એ પણ દિવ્ય છે. કારણ કે એ તો માયિક દેહ ત્યાગ કરીને રાસ મંડળની અંદર સંમેલિત થઈ હતી. કારણ કે વ્રજના ગોપોને તો એમ જ દેખાતું હતું કે અમારી પત્નીઓ, અમારી કન્યાઓ, અમારી બાળાઓ તો અમારી પાસે જ છે. એટલે દિવ્ય રૂપથી એ લીલાઓ થયેલી છે. જ્યાં ગોપીઓ દિવ્ય રૂપ ધારણ કરીને છે, ભગવાન દિવ્ય રૂપ ધારણ કરીને બિરાજમાન છે, તો પછી એ લીલાની અંદર કામનો ગંધ પણ ન આવે. કારણ કે વિકાર જ નથી. જ્યાં વિકાર જ નથી તો પછી ત્યાં કામ કેવી રીતના હોય? માટે ભક્તો, આ લીલાને તમે શ્રવણ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો, ભગવાનને વિશે ક્યારેય પણ દોષ બુદ્ધિ પરટતા નહીં. કારણ કે સુખદેવજી મહારાજ જેવા બ્રહ્મર્ષિઓએ આ લીલા જે છે તેનું ગાન કરેલું છે. અને આ લીલા જે છે એનું ગાન કરવાથી, એનું શ્રવણ કરવાથી મનુષ્યના હૃદયની અંદર જે અનાદિકાળનો જે કામ જે છે
એ સમાપ્ત થઈ જાય છે. આ વાત શ્રીમદ ભાગવતની અંદર 33મા અધ્યાયના 40મા શ્લોકની અંદર લખેલી છે. જેમ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, વિક્રીડિતમ વ્રજવધૂભિરીડમ ચ વૈષ્ણો શ્રદ્ધાન્વિતો અનુસૃણુયાત અથ વર્ણયેદ્યઃ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ રદ્રોગમાશ્વપહિતો નત્યચિરેણ ધીરઃ. અર્થાત, હે પરીક્ષિત, જે ધીર પુરુષ વ્રજ યુવતીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણના આ ચિન્મય રાસ વિલાસનું શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ અને વર્ણન કરે છે, તેને ભગવાનના ચરણોમાં પરાભક્તિની પ્રાપ્તિ થાય છે અને તે બહુ શીઘ્ર પોતાના હૃદય રોગ કામ વિકારથી છુટકારો મેળવે છે. તેનો કામ ભાવ હંમેશને માટે નષ્ટ થઈ જાય છે. અને એટલે જ માટે આપણા સંપ્રદાયની અંદર સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર સદગુરુ રામાનંદ સ્વામીએ તથા ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ આશ્રિતોને નિત્ય પ્રત્યે આ રાસલીલાનો પાઠ કરવાની આજ્ઞા કરેલી છે. કારણ કે આ રાસલીલાના પાઠથી મનુષ્યને ભગવાનને વિશે પરાભક્તિ થાય છે અને એનો કામ જે છે એ હંમેશને માટે નિવૃત્ત થઈ જાય છે. એટલે માટે આ લીલાનું ગાન કરવાની ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે અને એમના ગુરુ રામાનંદ સ્વામીએ પણ આજ્ઞા કરેલી છે. અને ત્યાં કહ્યું છે કે 5 અધ્યાય જે છે એનો પાઠ કરવાને માટે તમે શક્તિમાન ન હોવ તો રાસ પંચાધ્યાયનો અંતિમ પાઠ એટલે કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો 33મો અધ્યાય છે એનો પાઠ તમારે અવશ્ય કરી દેવો, જેથી કરીને તમને ભગવાનને વિશે પરાભક્તિ થશે અને તમારો કામ જે છે નિવૃત્ત થઈ જશે. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 72મા વચનામૃતમાં પણ કહેલી છે. અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં પોતાના પરમહંસોને આજ્ઞા કરતા કહે છે કે પરમહંસ માત્રના ગુરુ જે સુખદેવજી, તેમણે ભગવાનના રસિક ચરિત્રો જે છે એ ગાયા છે. માટે આપણે પણ એ રસિક ચરિત્રો જે છે એ ગાવા જોઈએ. માટે ભક્તો, તમે બધા પણ આ ભગવાનના રસિક ચરિત્રો છે જે રાસ પંચાધ્યાયની અંદર આવે છે તેને પ્રેમપૂર્વક સાંભળજો. દોષ બુદ્ધિ ક્યારેય પણ લાવતા નહીં, કારણ કે કેવલ ને કેવલ આ ચરિત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કામદેવનો પરાજય કરે છે, બીજું કંઈ જ કરતા નથી. અને કામદેવનો પરાજય કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓનું આવાહન કરેલું હતું. અને એ ગોપીઓ જે છે એ પણ દિવ્ય રૂપ ધારણ કરીને આ રાસની અંદર પ્રવેશ કરતી હતી. માટે ભક્તો, જ્યાં પરમહંસ માત્રના ગુરુ સુખદેવજી મહારાજે આ ચરિત્રો ગાયા છે, તો આપણે એ ચરિત્ર શા માટે ન ગાવા? તો આપણે બધા એ ચરિત્ર જે છે એ ગાન કરી, શ્રવણ કરી આપણી જીહ્વા ઇન્દ્રિય અને આપણી કર્ણ ઇન્દ્રિય જે છે તેને પાવન કરીએ. તો હવે આપણે રાસ ક્રીડાનો પ્રારંભ કરીએ છીએ. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન પિતા રાત્રિ સરોદોત્ફુલ્લ મલ્લિકાહ વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા ભાસરિતઃ તડોદુરાજ કકુભ કરેર્મુખં પ્રાચ્યા વિલિમ્પન્નરુણેન સંતમૈઃ સચર્ષણીના મુદગાચ્છુચો મૃજન પ્રિય પ્રિયાયા ઇવ દીર્ઘ દર્શનઃ. હે પરીક્ષિત, શરદ ઋતુ હતી, તેના કારણે મલ્લિકા તથા ચમેલી વગેરેના સુગંધિત પુષ્પો ખીલીને મહેકી રહ્યા હતા.
ભગવાને ચીરહરણ વખતે ગોપીઓને જે રાત્રિઓનો સંકેત કર્યો હતો તે બધી જ એકત્રિત થઈને એક જ રાત્રિના રૂપમાં પ્રકાશિત થઈ રહી હતી. ભગવાને તેમને જોઈને દિવ્ય બનાવી. ગોપીઓ તો ઈચ્છતી જ હતી. હવે ભગવાને પણ પોતાની અચિંત્ય મહાશક્તિ યોગ માયાનો આશ્રય લઈને તેમને નિમિત્ત બનાવીને રસમયી રાસક્રીડા કરવાનો સંકલ્પ કર્યો. સ્વયં અમના હોવા છતાં પણ તેમણે પોતાના પ્રેમી જનોની ઈચ્છા પૂરી કરવા માટે મનનો સ્વીકાર કર્યો. ભગવાને સંકલ્પ કરતા જ જાણે ઘણા લાંબા સમયે મળેલો પતિ પ્રિયાના મુખ પર કોમળ કરકમલથી કેસરનો લેપ કરી સુખ આપે તેમ ચંદ્રદેવે પૂર્વ દિશાના મુખને પોતાના શીતલ કિરણો રૂપી કરકમલથી ઉદયકાળના કંકુ કેસર વડે લાલ બનાવતા ઉદય થઈને ન માત્ર પૂર્વ દિશાનું બલકે સંસારના સમસ્ત ચર અચર પ્રાણીઓનો સંતાપ દૂર કરી દીધો. આ પ્રમાણે રાસ ક્રીડાનો પ્રારંભ થાય છે. ભગવાન પોતાના મુખ કમલની ઉપર મોરલી જે છે તેને લઈને એની અંદર સૂર પૂરે છે અને મોરલીનો નાદ જે છે એ ગોપીઓને સંભળાય છે અને ગોપીઓ જે છે એ રાસ ક્રીડાની અંદર પ્રવેશ કરે છે. પરંતુ ભક્તો, એ બધી જ લીલાઓ જે છે એ સમયનો અભાવ હોવાથી આપણે હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.